ભાજપ ભરૂચ નગરપાલિકા વોર્ડ નંબર 9માં સ્થાનિક રહીશોનો ભાજપ ભરૂચ નગરપાલિકા તેમજ સ્થાનિક નગરસેવકો ઉપર આક્રોશ ઠાલવ્યો હતો। સ્થાનિક રહીશોએ વારંવાર રજૂઆત કરવા છતાં ભાજપ ભરૂચ નગરપાલિકા અને આ વિસ્તારના નગરસેવકો આંખ આડા કાન કરે છે। GTW ન્યૂઝ દ્વારા આ વિસ્તારની મુલાકાત લેતા આ વિસ્તારના સ્થાનિકો પોતાની પડતી મુશ્કેલીઓનો ચિતાર રજૂ કર્યો હતો। રહીશોના જણાવ્યા અનુસાર લગભગ 1.5 વર્ષથી ભરૂચ નગરપાલિકા દ્વારા આ વોર્ડ નંબર 9માં વિસ્તારના સાથે ઓરમાયું વર્તન દાખવતા હોવાનું સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું। હવે જોઈ રહ્યું કે ભરૂચ ભાજપ નગરપાલિકાની ભાજપ સરકાર જે વિકાસના કામો કરવામાં અગ્રેસર હોવાના બાંગ ફૂંકી રહ્યા છે, તો શું આ વિસ્તારના લોકોને વિસ્તારના કામોમાં સાથ આપશે ખરા? તે તો આવનારો સમય બતાવશે। ભરૂચ ભાજપ નગરપાલિકા અને નગરસેવકો આ વિસ્તારના વિકાસના કામો કરવામાં નિષ્ફળ પુરવાર થયા છે તેવું સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું અને તેમની રજૂઆત ધ્યાનમાં લેતા નથી। જો કે હાલમાં પણ આ વિસ્તારના રહીશો નરકાગાર જેવી સ્થિતિમાં જીવી રહ્યા છે, જેથી વેદના તેમણે અમારી GTW ન્યૂઝ સામે ઠાલવી હતી। તો શું ભાજપ ભરૂચ નગરપાલિકા આ વોટ બેંક સમી પ્રજાને આ મુશ્કેલીમાંથી છુટકારો અપાવશે ખરા? બોલો। मैं वोट नंबर 9 बोलूँ छूँ साहेब, घना टाइम थी आ तकलीफ वेठे आवे छे और कोई आवतुं નથી અહીંયા और કેટલા મોત મૈયત જાય છે, કરવાનું શું એમાં? આ રોડ જો કેટલે ટાઈમથી આ નાળું કેટલા જણા પડી જાય છે અંદર। કેટલા સમયથી છે આવું? આ 5-6 વર્ષથી આવું છે। કોઈ નગરપાલિકા જાલી કોઈ નગરપાલિકા જોવા આવતો નથી। આ તમારો વિસ્તાર કયો કહેવાય? વોર્ડ નંબર 9। તો એના કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિ કોઈ જોવા નથી આવતો। કોઈ નથી આવતું। નગર જ્યાં ચૂંટણી હોય ત્યારે આવી જાય છે ને ત્યારે જાય છે। વોર્ડ નંબર 9માં લીમડી ચોક કુંભળિયા ઢોર આવું અહીંયા 2 વર્ષથી ખોટી ગયા છે ગટર લાઈન, કોઈ હજુ સુધી આવ્યું નથી। ગાડીવાળા કેટલા પડે છે, મોટ મૈયત બધું અહીંયાથી જ જાય છે। કેટલું પાણી ને એવું ભરાઈ જશે, ગટર પણ અહીંયા ઉભરાય છે, કોઈ જોવા આવતું નથી। તમે કોને જાણકારી કરી? હા, કરી દીધી છે। કોને કરેલી? ક્યાં અરજી કરેલી? ત્યાંના 6 મહિના થઈ ગયા। 2 વર્ષથી છોકરાઓ પડે, બચ્ચા પડે, ગાડીવાળા કેટલા પડે। તમારા એના કોઈ તમારા એના ચૂંટાયેલા કોઈ કાઉન્સિલર આવેલા જોવા? કોઈ આવ્યું જ નથી। આ ખોડીને ગયા, કોઈ આવ્યું જ નથી। કોઈ જોવા માટે નહીં આવતું ને જ્યારે ગટર ખોદવા આવ્યા ત્યારે કોઈ આવ્યું જ નથી। આ ગટર લાઈન ખોદી ગયા અને આજે કેટલા વર્ષ 1.5 વર્ષ ઉપર થવાનું છે, હજુ સુધી કંઈ કામ નહીં। ને જ્યારે ખોદકામ કર્યું ને ત્યારે બી કોઈ કાઉન્સિલર કોઈ જોવા નહીં આવ્યું અહીંયા। ને તે પછી પણ અમે કેટલા વખતથી અરજી આપી છે તો બી કોઈ કામ જોવા માટે આવતું નહીં અને ફોટા પાડીને લઈ જાય। તે પછી બી છે તે કેટલા આજે 3-4 મહિના થઈ ગયા ફોટા પાડીને લઈ ગયા। આ કયો વિસ્તાર લાગે? આ વોર્ડ નંબર 9 કુંભારિયા ઢોરાવ। અમે વોર્ડ નંબર 9માં રહીએ છીએ। અમારો વિસ્તાર કુંભારિયા ઢોરાવ છે અને અમારી ગલીમાં કેટલા ટાઈમથી ગટર લાઈન ખોદી ગયા છે, પણ ગટર લાઈનની સાથે આ જે પથ્થર બધા કાઢ્યા છે ત્યાર પછીનું કામ થયું નથી, એટલે જવા આવવામાં તકલીફ પડે છે। પથ્થર બી અમે બેહાડ્યા છે, વોટ લેવા તો ગલીમાં આવે છે બધા। એક બાજુ બની ગયું છે, આ ખાલી કુંભારિયા ઢોરાવમાં બનતું નહીં, કંઈ કામ જ નહીં થયું। 2 વર્ષ થવા આવ્યો, કંઈ જ કામ નહીં થયું। આ બધું ગોજવા પાણીમાં છે ને બધું ગટરો એ ખોડાઈ જાય છે। હવે અમે પૂરણ કરીએ છીએ ને પાછા કોઈ જોવા બી નહીં આવતું। ના બધા ગટરો જઈનું તેનું પાણી બધું ઘર પર આવીને ઊભું રહે છે। તમે કોને જાણકારી કરી? કરેલી છે, જાણ તો બધી જ કરેલી છે અમે, કોઈ જોવા આવતું નહીં। કોર્પોરેટર તમારા? કોર્પોરેટર આપણે એમને બી જાણ કરેલી છે અમે। એમણે શું કીધું? એવું કઈ જવાબ આવ્યું કે આ ઓર્ડર એ થાય તો અમે આવી જવું। બોલો। વોર્ડ નંબર 9માં બધું ગટરો ખોટી ગયેલા છે, તેનો કશું કોઈ કરવા આવ્યું નહીં ને જોવા આવ્યું નહીં।
કેટલા વખત એનો કઈ ઉપાય કરો. કોને ખોદી ગયા તેને કેટલા વર્ષ થઈ ગયા? બારમાં 1.5-2 વર્ષ થઈ ગયા ને બીજું તમારું આવ્યું. હવે આ બીજું ચોમાસું ગરીબમાં તો આવ્યું. પાઇપો હજુ તો સંડાસમાં નાખ્યા હો નથી તેને 500 રૂપિયા વેરો આવી ગયો. કોઈ લાગ્યો નહીં હજુ. નહીં લાગ્યા. આ પાણીનું નળનું કર્યું તે તો 3-4 હજારનો ખર્ચો કર્યો તા તે કર્યું ઘરના પૈસાના ખર્ચેથી કર્યું. બરાબર છે ને, ખોટી વાત નથી. આ વિસ્તારનું નામ શું? ગોબરિયા ઢોરા અમારે ઢોળાવ ગાયત્રી માતાનું મંદિર. આ ઘર આ ગોબરિયા ઢોરાવા જ કહેવાય. તે ભગત તો દેખાતો બી નહીં કોન્ટ્રાક્ટર. બધાના અમુક અમુકના કાગળિયા આપણી જમીન પડેલી છે એની અંદર 500 રૂપિયા વેરો આવી ગયો ગટરનો પણ ગટરનો નહીં એટલી જમીન પડેલી છે અમે પોતાના ખર્ચે જ કર્યું ને પાણી વેનો પાણી જાય તો લડાઈ ઝઘડો થાય બાયણામાં લોકોના બાયણામાં પાણી જાય એટલે. અમે તો કર્યું જ નથી ભાઈ, અમારે પૈસા છે નથી. અને અમુક એ તો કર્યું જ નહીં કર્યું જ નહીં ગરીબમાં પૈસા ગરીબમાં લાવે મેં કશું સંડાસમાં પાઇપ લાખે પાણીમાં પાઇપ આ તો લાખે સહારા બી મળે, કોઈનો બાથરૂમના પાઇપ પાઇપની અંદર